શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. યા દેવી સર્વભૂતેષુ મા કાલરાત્રિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ચૈત્ર નવરાત્રિના 7મા દિવસે મા કાલરાત્રિની પૂજા થાય છે, જે મા દુર્ગાનું 7મું સ્વરૂપ છે. માતા કાલરાત્રિની પૂજા શુભ ફળદાયી હોવાથી તેને શુભમ કરી પણ કહે છે. અસુરોના રાજા રક્તબીજનો વધ કરવા મા દુર્ગાએ પોતાના તેજથી કાલરાત્રિને ઉત્પન્ન કર્યા હતા. મા કાલરાત્રિનું સ્વરૂપ ભયાનક અને વિકરાળ છે અને માતાનું વાહન ગદર્ભ છે. માતાને 4 હાથ છે, જેમાં એક હાથમાં કટાર અને એક હાથમાં લોખંડનો કાંટો ધારણ કર્યો છે અને બાકીના 2 હાથ વરમુદ્રા અને અભય મુદ્રામાં છે. મા કાલરાત્રિને 3 નેત્રો છે. મા કાલરાત્રિની ઉત્પત્તિની કથા જોઈએ તો શુંભ નિશુંભ અને રક્તબીજે ત્રણેય લોકમાં હાહાકાર મચાવ્યો હતો. રક્તબીજ ખૂબ શક્તિશાળી હતો અને મહાદેવનું વરદાન પ્રાપ્ત કરેલ હતું કે જ્યાં જ્યાં રક્તબીજના લોહીના ટીપા પડશે ત્યાં તેના જેવા જ શક્તિશાળી રાક્ષસો ઉત્પન્ન થશે. દેવતાઓ સાથે જ્યારે યુદ્ધ થતું તો રક્તબીજ દેવતાઓ દ્વારા કવાતા જ્યાં જ્યાં તેનું લોહી પડતું ત્યાં તેના જેવા જ બીજા શક્તિશાળી રાક્ષસો ઉત્પન્ન થતા અને દેવતાઓ તેને પરાજિત કરી શકતા નહોતા. ત્યારે દેવતાઓએ મા ભગવતીને પ્રાર્થના કરી અને માતાએ રક્તબીજ સાથે યુદ્ધ કર્યું. જ્યારે રક્તબીજના અંગો માતા કાપતા અને લોહીના ટીપા પડતા ત્યાં રક્તબીજ રાક્ષસ ઉત્પન્ન થતા. ત્યારે દેવી માએ ચંડિકા દેવીને આદેશ આપ્યો કે જ્યારે માતા રાક્ષસ પર પ્રહાર કરે ત્યારે તેનું લોહી માં ચંડિકા દેવીએ પી જવું. અને ચંડિકા માતાએ પોતાના મુખને વિકરાળ કરી લીધું અને રક્તબીજનું લોહી ધરતી પર પડે તે પહેલાં જ પી જતા. આ રીતે માતાએ રક્તબીજનો સંહાર કર્યો. નવરાત્રિમાં 7મા દિવસે માતાની પૂજા કરી, ગોળનો નૈવેદ્ય અર્પણ કરી માની આરતી કરવી. જય મા કાલરાત્રિ, જય માતા દી.